આજે આપણે મમરામાંથી નવો નાસ્તો બનાવીશું. બટાકા પૌવા જેવો દેખાતો આ નાસ્તો કર્ણાટકનો પ્રખ્યાત નાસ્તો છે. કર્ણાટકમાં એને સુસલા કહેવામાં આવે છે અને મહારાષ્ટ્રમાં સુશીલાથી ઓળખાય છે. રેસીપી શરૂ કરતા પહેલા જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો આ નાસ્તો બનાવવા માટે અહીં મેં 100 ગ્રામ મમરા લીધા છે અને કપથી માપીએ તો આ 6 કપ મમરા છે. હવે આ મમરામાં અડધા લીટર જેટલું પાણી ઉમેરીશું, કારણ કે મમરાને આપણે પલાળીને ઉપયોગમાં લેવાના છે. તો થોડા થોડા ઉપર નીચે કરી બધા મમરાને એકદમ સરસ રીતે પલાળી દેવાના અને ત્યાર પછી માત્ર 1 મિનિટ માટે એને રહેવા દઈશું. 1 મિનિટ પછી મમરાને આ રીતે હાથમાં લઈ એને નીચવી લેવાના છે, જેથી એમાંનું જે એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય. નીચવીને એને એક બીજા વાસણમાં લઈ લઈશું. મેં અહીં કાણાવાળું વાસણ લીધું છે, પણ તમે બીજું કોઈ પણ સાદું વાસણ લો તો એ વાંધો નથી. તો આ રીતે બધા મમરાને નીચવી લીધા છે. હવે એમાં આપણને કેટલાક શાકભાજીઓ જોઈશે. તો એક મીડિયમ સાઇઝના બટાકાને નાના ટુકડામાં કટ કરી લીધો છે. આ સિવાય જોઈશે થોડી કોથમીર, 1 નંગ ઝીણી સુધારેલી ડુંગળી, 2 નંગ ઝીણા સુધારેલા મોળા મરચાં અને 1 મીડિયમ સાઇઝના ટામેટાને નાના ટુકડામાં કટ કરી લીધું છે. હવે એક કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે અહીં મેં લીધા છે 1/2 કપ જેટલા કાચા શિંગદાણા અને આ શિંગદાણાને ધીમા તાપે શેકી લઈશું. થોડો રંગ બદલાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના અને શિંગદાણા સરસ ક્રિસ્પી થઈ જાય એટલે એને બીજા વાસણમાં બહાર લઈ લઈશું. અને આ ગરમ તેલમાં વઘાર કરીશું, જેમાં 1/2 ટીસ્પૂન લીધી છે રાઈ, 1/2 ટીસ્પૂન લીધું છે જીરું. બંને સરસ તતડી જાય એટલે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને સાથે ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને જે મરચાં આપણે કટ કરીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું. અને ઉમેરીશું 5 ચમચી જેટલી હળદર. હળદર આટલી જ ઉમેરવાની છે અને તેલમાં જ ઉમેરવાની છે, જેથી એનો કાચો સ્વાદ નહીં આવે. તો આ સરસ વઘાર તૈયાર થઈ ગયો છે. તો હવે એમાં જે ડુંગળી સુધારીને રાખી છે એ ઉમેરી દઈશું. ડુંગળીને લગભગ 2 થી 3 મિનિટ સુધી આપણે મીડિયમ આંચ પર ચલાવવાની છે. ડુંગળીને બાળવાની નથી, પણ થોડી કેરામેલાઇઝ થાય ત્યાં સુધી જ ચેડવવાની છે. એ તૈયાર થઈ જાય એટલે એમાં બટાકા ઉમેરીશું. બટાકા ઉમેરીને બધું એકદમ બરાબર રીતે મિક્સ કરી દઈશું અને બટાકાને એકદમ સરસ રીતે કૂક કરવાના છે, તો ઢાંકણ ઢાંકી દઈશું, જેથી એ જલ્દી ચડી જાય અને વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને હલાવી લેવાના. 3 થી 4 મિનિટમાં જ બટાકા સરસ તૈયાર થઈ જશે અને બટાકા લગભગ 90% જેટલા ચડી જાય એટલે હવે એમાં ટામેટું ઉમેરીશું. સાથે જ 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું, અથવા તમારે તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું અને 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. આ નાસ્તો થોડો ચટપટો સારો લાગે છે, માટે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરવાની અને બધું બરાબર રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી ફરીથી એને થવા દઈશું. મીઠું ઉમેર્યું છે એટલે ટામેટાને થતાં વધારે વાર નહીં લાગે. તો 1 થી 2 મિનિટમાં જ ટામેટું સરસ ગળી જશે, એટલે પલાળેલા મમરા બધા અંદર ઉમેરી દેવાના અને મમરા સાથે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. આ નાસ્તાની બધી પ્રોસેસ લગભગ બટાકા પૌવા જેવી જ છે અને આ નાસ્તો બટાકા પૌવા જેટલો જ ટેસ્ટી પણ બને છે. એટલે ઘરમાં પૌવા ન હોય અથવા તો પૌવા ન ખાવા હોય તો આ નાસ્તો તમે મમરાથી બનાવી શકો. અને હવે એને ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. મમરા મોઇસ્ચરવાળા જ છે, તો એમાં ઉપરથી પાણી ઉમેરવાની જરૂર નથી. થોડું મિક્સ કરી હવે ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. સાથે જ જે દાણા શેકીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું અને ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર. બધું બરાબર મિક્સ કરીશું એટલે આ ગરમ ગરમ નાસ્તો ખાવા માટે તૈયાર છે. અને ફ્રેન્ડ્સ, ખાંડ લીંબુ તમે તમારી રુચિ પ્રમાણે વધતા ઓછા કરી શકો છો. પીરસતી વખતે નાસ્તો પ્લેટમાં લઈ લીધા પછી એના ઉપર થોડી ચણાના લોટની સેવ ભભરાવી દેવાની. ગરમ ગરમ અને નરમ નરમ નાસ્તા સાથે સેવનો ક્રંચ ખૂબ જ સરસ લાગે છે.
આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.